નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ. સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 1.38 ઇંચ નોંધાયો તથા રાજ્યમાં 5 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદને લઈ યલો એલર્ટ. ગિરનારની લીલી પરિક્રમા કરવી કે નહીં તેને લઈને તંત્રમાં મૂંઝવણ. વરસાદના લીધે પરિક્રમાનો રૂટ ધોવાયો. વરસાદ બંધ થાય પછી જ રિપેરિંગ શરૂ થઈ શકશે. કલેક્ટરે લોકોને 31 ઓક્ટોબર સુધી પરિક્રમા રૂટ પર ન આવવા કરી અપીલ. વાવાઝોડું મોન્થાએ આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં તબાહી મચાવીને આગળ વધી રહ્યું છે, જેથી 1 નવેમ્બર સુધી 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના. તો બીજી તરફ અરબ સાગરમાં જઈને આ વાવાઝોડું નબળું પડવાની શક્યતા. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાની મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રજૂઆત. કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે તાત્કાલિક સહાય જાહેર કરવાની માંગ કરી. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.